અંકલેશ્વર જૂના નેશનલ હાઈવે નંબર 48 પર આવેલ ટી બ્રિજ પર ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા હતા. તંત્રની અનદેખીને લઈ બ્રિજ ઝાડી ઝાંખરા તેમજ ગંદકીનો જામવાળ જોવા મળ્યો. અગાઉ બ્રિજ પર સળિયા પણ બહાર આવી ગયા હતા. હજુ પણ નાના મોટા ગાબડા બ્રિજ પર જોવા મળી રહ્યા છે. અંકલેશ્વર શહેર તેમજ ભરૂચ અંકલેશ્વરને જોડતા ટી બ્રિજ પરત્વે તંત્રની ઉદાસીન નીતિ જોવા મળી રહી છે. અત્યંત કડીરૂપ બ્રિજ હોવા છતાં તંત્રની ઉપેક્ષાને લઈ તેની મજબૂતાઈ પર સવાલ ઉઠી રહ્યા છે. ટૂંકા ગાળામાં સળિયા બહાર આવી જતા સાથે એપ્રોચ રોડ બેસી ગયા હોવાનું પણ જાણવા મળ્યું છે. આ વચ્ચે હજુ પણ ગાબડા અમુક સ્થાને જોવા મળી રહ્યા છે, તો બ્રિજ પર હવે ધીરે ધીરે ઝાડી ઝાંખરાનું સામ્રાજ્ય ઊભું થઈ રહ્યું છે. ઠેર ઠેર બ્રિજ પર નાના છોડવા જોવા મળી રહ્યા છે, તો ધૂળ માટીના ભરવા સાથે કચરો પણ જોવા મળી રહ્યો છે. બ્રિજની સફાઈ પરત્વે બેદરકારી તો ઠીક, પણ ટી બ્રિજના મધ્યમાં પણ આડેધડ બ્લોકનો ઢગલો છે. દિશાસૂચક બોર્ડ તૂટી ગયા છે, તો ક્યાંક તૂટેલી હાલતમાં ઝૂલતા જોવા મળી રહ્યા છે. સફાઈ પરત્વે પાલિકા કે પછી પંચાયત દ્વારા નિયમિત ધ્યાન અપાય તે જરૂરી બન્યું છે.